ચાલો આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ કચ્છી દાબેલી। તો કચ્છી દાબેલી બનાવવાની સૌથી સહેલી વિધિ મેં બતાવી છે અહીંયા। રેસીપી સારી લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। બટાકા બફાઈ ગયા છે, એને કાઢી લઈશું। હવે એના છોટલા કાઢીશું। તો આ રીતે એને આપણે છોટલા કાઢીશું અને એક મિક્સરની મદદથી મેશ કરીશું। હવે કઢાઈ લઈશું, કઢાઈમાં તેલ નાખીશું। એની અંદર આપણે દાબેલી મસાલો નાખીશું। મેં અહીંયા સિંહરીનો દાબેલી મસાલો લીધો છે, તમે કોઈ પણ મસાલો લઈ શકો છો। થોડું તેલમાં ચલાવી લઈશું, પછી હલ્દી પાવડર નાખીશું, થોડું લાલ મરચું પણ નાખીશું ને થોડું ધાણા જીરું પાવડર નાખીશું। અહીંયા મેં લસણ મરચાંવાળી ચટણી પણ નાખીશું। અડધો કપ જેટલું પાણી નાખીશું, થોડું સરસ એને ચલાવી દઈશું। હવે એની અંદર આપણે બાફેલા બટાકા નાખીશું, જે આપણે બોઇલ કર્યા છે, મેશ કર્યા બોઇલ કરીને તેને નાખીશું। તો બટાકાને સારી રીતે મિક્સ કરીશું। આ રીતે બટાકા આપણે લુચ્ચા પડતા રાખવાના છે, જેથી આપણે બ્રેડ પર સરસ સ્પ્રેડ કરી શકીએ। ઉપરથી મસાલાવાળી સીંગ નાખીશું, કટ કરીને પ્યાજ નાખીશું, એટલે કે ડુંગળી નાખીશું, થોડા દાડમના દાણા નાખીશું અને ધાણા નાખીશું। તો આપણે સરસ દાબેલી મસાલો બનીને તૈયાર છે। આ રીતે બનાવવાનો છે। ઉપરથી આપણે સેવ નાખીશું બેસનની। તો મસાલો તૈયાર છે, એને સાઈડ પર રાખીશું। હવે પાઉં લઈશું, પાઉંને આપણે તવો મૂકી દઈશું, તવા પર બટર ને ઘી નાખીશું। તો પાઉંની અંદર પહેલાં મેં લસણની ચટણી લગાવીને પછી આજે બટાકાવાળો મસાલો બનાવ્યો તે લગાવ્યો। ઉપરથી ખટ્ટી મીઠી આંબલીની ચટણી લગાડીશું અને અંદર થોડી ડુંગળી મૂકીશું અને આ રીતે થોડું ગરમ કરી દઈશું। વધારે ગરમ કરવાનું નથી, જરાક થોડીક જ વાર ગરમ કરવાનું છે। બસ તો આપણી સરસ ટેસ્ટી ચટપટી દાબેલી બનીને તૈયાર છે। રેસીપી સારી લાગે તો લાઈક કરી દેજો। આ રીતે બધી જ મેં બનાવી દીધી છે, તમે જોઈ શકો છો। હું પહેલાં ચટણી લગાવી, પછી મસાલો લગાવી દો। તમે અહીંયા ધાણા લસણની ચટણી પણ લગાડી શકો છો। આ રીતે મેં બધી બનાવી દીધી છે। ઉપરથી થોડું સેવ લગાવી દઈશું તો સરસ દાબેલી બનીને તૈયાર છે। હવે આ જ દાબેલી મસાલાથી આપણે છે તે સરસ દાબેલી મસાલા ભરેલા મરચાં બનાવીશું। તો રેસીપી અંત સુધી જોઈ લેજો। સારી લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ। તો આ જ દાબેલી મસાલાના આપણે મરચાં ભરીશું, ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ મરચાં ભરીને આપણે 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈશું તો ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે। તમે એને કઢાઈમાં પણ શેકી શકો છો। ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ મરચાં લાગે છે આ। તો એને ભાખરી સાથે ખાઈ શકાય છે, અથવા તમે જમવા બેસો ત્યારે પણ સાથે લઈ શકો છો।